પંચમહાલના હડફ ડેમમાંથી પાણી છોડાયું. રૂલ લેવલ જાળવવા 652 ક્યુસેક પાણી છોડાયું. ડેમનો એક ગેટ અડધો ફૂટ ખોલાયો. ડેમમાં હાલ 80.46% પાણીનો સંગ્રહ. નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી પાર નહીં કરવા માટે તંત્રએ સૂચના આપી છે. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 45,419 ક્યુસેક પાણીની આવક. હાલ નર્મદા ડેમની સપાટી 133.82 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. 24 કલાકમાં 43 સેન્ટીમીટરનો વધારો થયો છે. નર્મદા ડેમ 88% ભરાયો છે. અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની દાદાગીરી સામે આવી છે. વાલીઓના હોબાળા બાદ આજે બાળકોને રજા આપી. સ્કૂલમાં ધોરણ 1 થી 8માં રજા આપવામાં આવી છે. વાલીઓના હોબાળા બાદ આજે પણ બાળકોને રજા અપાઈ. વાલીઓ દ્વારા શિક્ષકોને પરેશાન કરાયાનો આરોપ છે. શિક્ષકોને પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથે રજા આપી દેવામાં આવી. વાલીઓને રજાના મેસેજ કરવામાં આવ્યા. વાલીઓ દ્વારા શિક્ષકોને મેન્ટલ હરેસ કરવામાં આવ્યા હોવાના આરોપ છે. વાલીઓના હોબાળા બાદ શિક્ષકોમાં તણાવ ઉભો થયો હોવાનો સ્કૂલે દાવો કર્યો છે. વિદ્યાર્થીના ભોજનમાં કાચનો ટુકડો મળતા વાલીઓએ સ્કૂલ સંચાલકો પર રોષ ઠાલવ્યો હતો. હવે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે જે ભોજન પીરસવામાં આવ્યું તે યોગ્ય ગુણવત્તાવાળું ન હતું. તેમાંથી કાચનો ટુકડો કઈ રીતે મળ્યો? બીજી તરફ શાળાએ પોતાની બેદરકારીને લઈને માફી માંગવાના સ્થાને હવે આજે રજા આપી દીધી છે અને એવા આરોપ કર્યા છે કે વાલીઓએ શાળાના શિક્ષકોનું મેન્ટલ હરેસમેન્ટ કર્યું છે. અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં ઉલટા ચોર કોટવાલ કો ડાટે તે પ્રકારનો ઘાટ જોવા મળ્યો છે. ગઈકાલે જે પ્રકારે શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને તેને લઈને આ સ્કૂલ જે છે તે વિવાદમાં આવી છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો એ સિલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલના છે કે જ્યાં બે પ્રકારના ઇસ્યુ સામે આવ્યા હતા. જેમાં એક ઇસ્યુ છે કે જ્યાં વિદ્યાર્થીઓને અહીંયા સ્કૂલમાં જે ભોજન આપવામાં આવે છે તેમાં કાચનો ટુકડો મળ્યો હતો અને તેને લઈને વાલીઓ અહીંયા રજૂઆત બાદ હોબાળો કરવા અહીંયા પહોંચ્યા હતા. તેવી જ રીતે વિદ્યાર્થીઓને જે અભ્યાસ કરાવવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક અન્ય ધર્મનું પુસ્તક જે ભણાવવામાં આવે છે તે પ્રકારનો આક્ષેપ કર્યો હતો અને તેને સાથે વીએચપીને સાથે રાખીને વાલીઓએ અહીંયા હોબાળો મચાવ્યો હતો. જોકે વાલીઓ દ્વારા શિક્ષકોને પરેશાન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે શાળા દ્વારા આજે ધોરણ 1 થી 8માં રજા જાહેર કરી દેવામાં આવી છે. વાલીઓ દ્વારા શિક્ષકોને મેન્ટલ હેરેસમેન્ટ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વાલીઓના હોબાળા બાદ શિક્ષકોમાં તણાવ ઊભો થયો હોવાનો સ્કૂલનો દાવો છે અને સાથે સાથે વાલીઓને આ ધોરણ 1 થી 8માં રજા જાહેર કરવામાં આવી હોવાના મેસેજ પણ કરવામાં આવ્યા છે. અને બીજી મહત્વની વાત એ છે કે જે વિદ્યાર્થીઓને જે ભોજન પીરસવામાં આવે છે અને તેમાં કાચનો ટુકડો મળ્યો હતો અને તેની ફરિયાદ પણ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામાં આવી હતી અને તેને લઈને કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પણ સ્કૂલના કેન્ટીનમાં તપાસ કરી છે. અને આ સમગ્ર મામલે જ્યારે વાલીઓનો હોબાળો થયો અને તેને લઈને આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આનંદ નિકેતન સ્કૂલની દાદાગીરી તો જુઓ. પહેલા તો ભૂલ થાય છે, એ ભૂલને સ્વીકારવાના સ્થાને, તેની માફી માંગવાના સ્થાને એવા આરોપો મૂકવામાં આવે છે કે વાલીઓએ મેન્ટલ હરેસમેન્ટ કર્યું છે શિક્ષકોનું. એટલે તમે કોઈના બાળકને કાચવાળું ભોજન પીરસી દેશો તો વાલી ચૂપચાપ બેસી રહેશે, કોઈ જ સવાલ નહીં ઉઠાવે, કોઈ રજૂઆત નહીં કરે, કોઈ ફરિયાદ લઈને નહીં આવે, કોઈ હોબાળો નહીં મચાવે. એવી એક્સપેક્ટેશન, એવી અપેક્ષા તમે રાખો છો. અને હવે આજે રજા જાહેર કરી દેવામાં આવી છે કે અમારા જે શિક્ષકો છે તેમનું જે મેન્ટલ લેવલ છે, મેન્ટલ પીસ છે તે અત્યારે જોખમાયું છે અને એટલે આજે અમે રજા જાહેર કરી રહ્યા છીએ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે. આનંદ નિકેતન સ્કૂલ જેમાં એવા પણ આરોપો મૂકવામાં આવી રહ્યા છે કે 1 મહિનાથી પ્રાર્થના નહોતી થતી, રાષ્ટ્રગાન નહોતું ગવડાવવામાં આવતું, કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું બાળકોને. મોંઘીદાટ ફી લેવા વખતે આજે આનંદ નિકેતન સ્કૂલ છે તે પીછેહટ નથી કરતું. પરંતુ જ્યારે જવાબદારી નક્કી કરવાની વાત આવે છે, વાલીઓ સવાલ કરે છે કે મારા બાળક સાથે આવું કેમ થયું, ત્યારે આનંદ નિકેતન સ્કૂલના આચાર્ય પણ કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી હોતા.
સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. સંજય, આજે આવી સ્કૂલો હોય છે, મોંઘી દાટ ફી વસૂલતી હોય છે, નાની એવી ફી નથી લેતી હોતી, તો વાલીઓ એટલી તો આશા રાખશે જ તેમની પાસેથી કે યોગ્ય ગુણવત્તાસભર ભોજન પીરસવામાં આવે બાળકને. એક તો બેદરકારી છે, ભૂલ સ્વીકારવી નથી, અને બીજી તરફ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વાલીઓએ મેન્ટલ હરેસમેન્ટ કર્યું છે. બિલકુલ દીપા, જે પ્રકારની ઘટના ગઈકાલે જે સામે આવી કે બે અલગ અલગ મુદ્દા હતા અને એ બે અલગ અલગ મુદ્દાએ આનંદ નિકેતન સ્કૂલ જે સિલજમાં આવેલી છે ને ત્યાં હોબાળો વાલીઓએ મચાવ્યો હતો. જેમાં એક મુદ્દો હતો કે જે વિદ્યાર્થીઓને ભોજન પીરસવામાં આવે છે અને તેમાં કાચનો ટુકડો એક વિદ્યાર્થીને નીકળ્યો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં જ્યારે લઈ જવામાં આવ્યો અને તેની એન્ડોસ્કોપી માટે ડોક્ટરો દ્વારા જે કહેવામાં આવ્યું કે એ કાચનો ટુકડો જે સ્કૂલમાં જે નીકળ્યો હતો એ કાચનો ટુકડો તેઓને જોશે રિપોર્ટ માટે, અને તેમાં સ્કૂલ મેનેજમેન્ટે એ કાચનો ટુકડો આપવાનો ઇનકાર કર્યો અને તેને લઈને ઉડાવ જવાબ વાલીઓને આપવામાં આવ્યો અને એને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો. સાથે સાથે અહીંયા જે અન્ય ધર્મના પુસ્તક ભણાવવામાં આવે છે એને લઈને વાલીઓએ જ્યારે વીએચપીનો એપ્રોચ કર્યો અને વીએચપીને સાથે રાખીને પણ અહીંયા હોબાળો થયો અને એ સમગ્ર મામલે ગઈકાલે આ આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી હતી. આજે એ સ્કૂલે આજે ધોરણ 1 થી 8માં રજા જાહેર કરી દેવામાં આવી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે વાલીઓએ જે હોબાળો મચાવ્યો અને તેના કારણે તેમના શિક્ષકો જે છે, તેમનો સ્ટાફ છે તે ટ્રોમામાં છે, તેઓને મેન્ટલ હેરેસમેન્ટનો તેઓ ભોગ બન્યા છે, એ પ્રકારનો જે છે તર્ક આપવામાં આવી રહ્યા છે. પરંતુ સવાલ દીપા અહીંયા એ છે કે લાખો રૂપિયાની ફી જ્યારે વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી હોય ત્યારે એ ભોજન બાળકોને જે આપવામાં આવે છે તે ગુણવત્તાસભર કેમ નથી હોતું તે પણ સવાલ ઉઠી રહ્યા છે. સાથે સાથે વાલીઓએ જે આક્ષેપો કર્યા છે કે અહીંયા પ્રેયર કરાવવામાં આવતી નથી વિદ્યાર્થીઓને, અન્ય ધર્મના જે પુસ્તકો ભણાવવામાં આવે છે, તો એને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ સ્કૂલ વિવાદમાં છે. સ્કૂલના મેનેજમેન્ટે ગઈકાલે કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપ્યો ન હતો. હજુ પણ ક્યાંક ને ક્યાંક આ સ્કૂલ મેનેજમેન્ટ છે તે મીડિયાથી કિનારો કરી રહ્યું હોય તે પ્રકારની વિગતો જોવા મળી રહી છે. હજુ સુધી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર સ્કૂલ મેનેજમેન્ટ તરફથી મળ્યો નથી. માત્ર મૌખિક એ વિગત સામે આવી છે કે સ્કૂલ મેનેજમેન્ટે જે કેન્ટીનનું જે સ્ટાફ છે, મેનેજમેન્ટ છે તે બદલી દેવામાં આવ્યું છે અને તેની સાથે સંકળાયેલ હાઉસકીપિંગનો સ્ટાફ મેનેજમેન્ટ છે તેને બદલી દેવામાં આવ્યું છે. તે પ્રકારની વિગતો ઓફિશિયલી આપવામાં આવી નથી, પરંતુ અનઓફિશિયલ એ વિગતો જાણવા મળી છે. તેને લઈને અત્યારે હવે મીડિયા દ્વારા પણ એપ્રોચ કરવામાં આવી રહ્યો છે કે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી કોઈ પણ પ્રકારની વિગત કે પ્રત્યુત્તર મળે, પરંતુ હજુ સુધી એ વિગતો જાણવા મળી નથી. જી દીપા. આભાર સંજય, જાણકારી આપવા માટે. આશા રાખીએ કે મીડિયાને ઝડપથી આ સ્કૂલ તરફથી કોઈ જવાબ મળે. આ કાચનો ટુકડો આપ જોઈ રહ્યા છો, એક બાળક જે ભોજન આરોગતા આ કાચનો ટુકડો જે છે તે આરોગી ગયો હતો. ત્યારબાદ તેને એવું લાગ્યું કે મેં કઈક એવી વિચિત્ર વસ્તુ ખાઈ લીધી છે. બહાર નીકળ્યા બાદ જ્યારે તેણે ટીચર્સને એવું કીધું તો વાલીઓને જાણ કરવામાં આવી અને વાલીઓ તેને હોસ્પિટલ લઈ ગયા. ત્યારબાદ આ હોબાળો થયો. સુરતથી સમાચાર. રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાતનો મામલો. રેગિંગ કમિટીએ પોલીસને સોંપ્યો રિપોર્ટ. રેગિંગ થયું હોવાનો રિપોર્ટ પોલીસને સોંપ્યો છે. રેગિંગ કરનારા 4 તબીબ સામે ગુનો દાખલ. સુરત મેડિકલ હોસ્પિટલે ફરિયાદ દાખલ કરી. 4 ડોક્ટરો સામે ગુનો નોંધાયો છે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં 4 ડોક્ટરો સામે ગુનો નોંધવામાં આવ્યો. તપાસમાં ફર્સ્ટ યરના ડોક્ટર રેસિડેન્ટ ડોક્ટરોને સિરોલોજી લેબમાં બોલાવીને હરેસમેન્ટ, અભદ્ર વર્તન અને અપમાનિત કરતા હતા. દરરોજ સિરોલોજી લેબમાં સાંજે આશરે 5 થી 7 વાગ્યાના સમયગાળા દરમિયાન ફર્સ્ટ યરના રેસિડેન્ટ ડોક્ટરોને બોલાવવામાં આવતા